નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે સુરતથી. તો સુરત શહેરમાં ચોમાસા દરમિયાન તમામ ઝોન વિસ્તારમાં ખાડી, મેનહોલ, ડ્રેનેજ, ઇનલેટ ચેમ્બર્સની સાફ સફાઈ કરવાની સૂચના અપાઈ છે અને ત્યારે શહેરમાં 90% કામગીરી પૂર્ણ થઈ હોવાનો મેયરે દાવો કર્યો છે. જ્યાં જણાવી દઈએ કે મેયર દક્ષેશભાઈ મવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અધ્યક્ષતામાં તમામ ઝોનના વડાઓ બેઠક કરી હતી. અને ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં રાઉન્ડ વાઇઝ ચાલી રહેલા પ્રી મોન્સૂની કામગીરીની સમીક્ષા એક બેઠક યોજવામાં આવી હતી. ત્યારે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરાની નવી અનેક્ષી બિલ્ડિંગ ખાતે બેઠક યોજાઈ હતી અને શહેરીજનોને ચોમાસામાં કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તેના માટે બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આવી છે ને ગઈ વખતે જે સ્થિતિ સર્જાય એવી આ વખતે ના સર્જાય એના માટેનું શું આયોજન? આજે તમામ પદાધિકારી સાથે કમિશનર, વિભાગીય વડા, તમામ ઝોનના ઝોનલ ચીફ અધિકારી શ્રી સાથે આજે પ્રી મોન્સૂનની મિટિંગ કરવામાં આવી હતી. ગત વર્ષે જે જગ્યાએ પાણી ભરાય છે આ વર્ષે એ જગ્યાને શું સોલ્યુશન લાવ્યા અધિકારીઓ લેવલે તેની સમીક્ષા કરી છે. જે જગ્યાએ વોટર લોગિંગ થાય છે ત્યાં ઘણી જગ્યાએ અત્યારે રિચાર્જ બોરવેલ વેલ પણ કરવામાં આવ્યા છે. જ્યાં સ્ટ્રોમ ડ્રેનેજ ન હોય તેવી જગ્યાએ સ્ટ્રોમ ડ્રેનેજના તમામ ખાડીની સ્ટ્રોમ ડ્રેનેજ તમામ કામગીરી 90% પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે 1 મહિનો વહેલો વરસાદ આવવાના કારણે તમામ કામગીરી અત્યારે 90% પૂર્ણ કરી છે. આવનાર 3-4 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સ્ટ્રોમ ડ્રેનેજના તમામ બોક્સ ઉપર કલર થઈ જાય, સ્ટ્રોમ ડ્રેનેજ તમામ 100% કામગીરી પૂર્ણ થાય તેની માટે આજે સૂચના આપવામાં આવી છે. જ્યાં જ્યાં વોટર લોગિંગ થાય છે તેવી જગ્યાએ હજી પણ 10 થી 15 દિવસમાં રિચાર્જ બોરવેલ વેલ થઈ જશે તેની પણ સૂચના આપી છે. મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. જ્યાં જ્યાં બેરીટેકમાં માટી હોય એ મેટ્રોના અધિકારી સાથે સંકલન કરી તેને માટીને પણ ઉઠાવી લેવામાં આવે. જ્યારે વરસાદ પડે ત્યારે તે માટી રોડ પર ન આવે તે માટે તમામ અધિકારીઓ મેટ્રોના અધિકારી સંકલન કરી તેની કામગીરી પણ આવનાર 3-4 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.